હેલો એવરીવન, નમસ્કાર. હું છું માધવી દેવાણી. આજે આપની સમક્ષ એક બહુ જ અદ્ભુત શેરિંગ કરવા માટે થઈને આવી છું. માનવ રચના એ કુદરતની ખૂબ જ સારી એવી દેન છે, જે આપ જાણો જ છો, જે મુખ્યત્વે બે પરિબળ પર નિર્ભર છે, શારીરિક અને માનસિક. શારીરિક પરિબળ માટે થઈને આજે ખૂબ જ સજાગ થયા છીએ આપણે. બીમારી આવે એ પહેલાં, બીમારી આવે પછી ઘણા બધા રિપોર્ટ્સ કરાવીએ છીએ અને ઘણું બધું કરીએ છીએ. તો એવી જ રીતે અગર માનસિક તંદુરસ્તી આપણને આપણી ખબર પડી જાય તો સોનામાં સુગંધ ભળી જાય. કારણ કે માનસિક પરિસ્થિતિ પણ આપણા હાથમાં અને ખૂબ સારી હોવી જોઈએ, એ ખૂબ જ જરૂરી છે. એમના માટે થઈને એક શેરિંગ કરવા માટે હું તમારી પાસે આવી છું. એક સિમ્પલ અને એક જ વાર લાઈફમાં કરાવવાનો આ રિપોર્ટ્સ હોય છે, જે બાળકથી લઈને દરેક વયના વ્યક્તિઓ કરાવી શકે છે, જેનાથી તમે તમારા મનની તમામે તમામ ખૂણાની પરિસ્થિતિ જાણી શકો છો. ક્યાં પ્લસ છે, ક્યાં માઇનસ છે, કઈ વસ્તુ તમારી સ્ટ્રેન્થ બની શકે છે, કઈ વસ્તુ તમારી વીકનેસ બની શકે છે, તો તમારે ત્યાં કઈ રીતે ફાઇટ આપવું જોઈએ, એ બધા જ પરિબળો તમે આ રિપોર્ટ્સ દ્વારા જાણી શકો છો. પ્લસ ફેક્ટરને જાણવાથી તમે એ ફિલ્ડમાં ખૂબ સારી રીતે આગળ વધી શકો છો. પર્સનલ લાઈફ, પ્રોફેશનલ લાઈફ, બધી રીતે તમે સપોર્ટિવ રીતે આગળ વધી શકો છો. અને માઇનસ ફેક્ટર જે કોઈ પણ આપણને જાણવા મળે છે, કારણ કે માણસની અંદર બંને પરિબળો હોવાના જ છે, પ્લસ માઇનસ. તો માઇનસ ફેક્ટરમાં પણ તમે ખૂબ સારું એવું ટ્રાન્સફોર્મેશન લાવી શકો છો, અગર તમને ખબર હોય કે તમારી આ વસ્તુ વીક છે. તો જેવી રીતે બીમારી ખબર પડે છે તો કેમ આપણે એને ક્યોર કરવા માટે ઘણા રસ્તા અપનાવીએ છીએ, એવી જ રીતે આમાં પણ કંઈક આવું જ છે. અને બીજી મજાની વાત એ છે કે આ રિપોર્ટ્સ માત્ર લાઈફમાં એક જ વાર કરાવવાનો હોય છે. તો જરૂરથી આ રિપોર્ટ્સ કરાવો અને તમારી માનસિક પરિસ્થિતિને જાણો અને તમારી લાઈફને ખૂબ સિક્યોર અને ખૂબ સક્સેસફુલ બનાવો. અને આ રિપોર્ટ્સનું નામ છે DMIT. તો DMIT રિપોર્ટ શું છે એ તમે આજે જ જાણી લો. નંબર સ્ક્રીન પર શેર કરી દેવામાં આવશે. ડૉક્ટર માખીચા સરને તમે કોન્ટેક્ટ કરી અને પૂછી શકો છો કે DMIT શું છે અને શા માટે કરાવવું જોઈએ. કદાચ મારાથી પણ વધારે તમને જાણકારી આપી શકશે. તો એક વખત જરૂર DMIT માટે વિચારી અને એ રિપોર્ટ્સ કરાવવા માટે જજો એમની પાસે. થેન્ક યુ સો મચ.